એક ડિફેન્સ માટે ચર્ચા કરીએ, કારણ કે બજેટ પહેલાં જે આ સ્ટોક્સ બધા જોઈ રહ્યા છે, ઇનફેક્ટ આ સેક્ટરના ગઈકાલના સેશનમાં પણ જોઈએ તો ખાસી મજબૂતી, BEL જોઈએ તો નિફ્ટીમાં સૌથી વધારે મજબૂતી સાથે આપણને ભારત ઇલેક્ટ્રોનિક્સમાં ક્લોઝિંગ જોવા મળ્યું હતું. ઇનફેક્ટ નંબર્સ પણ ગઈકાલે માર્કેટ અવર્સમાં આવ્યા હતા. BDL, HL જેવા સ્ટોક છે, મસ્કાઉન ડોક જે આપણને ઓવરઓલ ખરીદદારી આપણને બતાવી, પરંતુ એઝ અ સેક્ટર, એઝ અ સ્પેસ જ્યારે ચર્ચા કરી રહ્યા છે ડિફેન્સ, અને હવે બજેટમાં પણ એક ફોકસ જે રહેતું આપણને દેખાશે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ સેક્ટરને? આઈ થિંક તો બહુ ક્લિયર કટ ચાંદને દેખાડી રહ્યું છે કે ગવર્મેન્ટ ફોકસ ઇઝ ઓન ધ ડિફેન્સ. અને આઈ થિંક બધાને ખબર પડી ગઈ છે કે આ દુનિયામાં તમારે પોતાની જાતને ડિફેન્ડ કરવી પડશે, કોઈ તમને બચાવવા માટે નહીં આવે. અને જો તમે બીજાના પર ડિપેન્ડન્ટ હશો તો કદાચ તમને તકલીફ થઈ શકે. આઈ થિંક દેટ્સ વન રીઝન ડિફેન્સ એઝ એ પેક લુક્સ એક્સ્ટ્રીમલી પ્રોમિસિંગ. અને જે ઇન્ડિયા વર્સિસ ઇન્ડિયા અને EUનું જે FTA થયું છે, defense has been covered in that. So a lot of ancillary industries, lot of ancillary will come and will prosper, and there will be transfer of technology. તો એક ડેફિનેટલી છે. બીજું, આ બજેટમાં કદાચ આપણે ડિફેન્સ બજેટ ઇન્ક્રીઝ થતા બહુ સિગ્નિફિકન્ટલી જોશું, પ્યોરલી બીકોઝ ઓફ જીઓપોલિટિકલ ટેન્શન. આપણે બધાને ખબર છે કે જાપાન ચાઇનાના રિલેશનશિપ સારા નથી. નોર્થ કોરિયા હેઝ બીન ફાયરિંગ મિસાઇલ્સ. વી ડોન્ટ નો વોટ્સ ગોઈંગ ટુ હેપન વિથ ઈરાન. ટ્રમ્પ સાહેબ પોતાની રીતે જ કોઈ વખત ગ્રીનલેન્ડની વાત કરે તો કોઈ વખત વેનેઝુએલાની વાત કરે છે, અને હવે ક્યુબાની વાત કરે. સો આઈ થિંક the country after country, everyone has been increasing their defense budget because ખબર પડી ગઈ છે કે હવે તમારે પોતાનું એક આત્મનિર્ભર થવું પડશે ડિફેન્સના માટે. અને if that is a theme, I think defense as a company will do extremely well. તો only concern ચાંદી ક્યાં આવે છે કે વેલ્યુએશન. લાઈક વન કંપની તમે જે વાત કરી, ઓલમોસ્ટ 3 લાખ કરોડનું માર્કેટ કેપ છે. હવે 3 લાખ કરોડનું માર્કેટ કેપ, ઇઝ ઇટ જસ્ટિફાયેબલ, નોટ જસ્ટિફાયેબલ? ગ્રોથ છે, પણ ગ્રોથ કેટલો ફેક્ટરિંગ થઈ ગયો છે, આઈ થિંક એક વિચારના માંગી રહી છે. અને એના લીધે while the business outlook બહુ પ્રોમિસિંગ લાગી રહ્યું છે ડિફેન્સ એઝ એ સેગમેન્ટ, બટ ઇન ટર્મ્સ ઓફ ધ માર્કેટ વેલ્યુએશન એવું લાગી રહ્યું છે કે ઘણી વસ્તુઓ ઓલરેડી પ્રાઇસિંગ થઈ ગઈ છે આ વેલ્યુએશન. એના લીધે તમને જે અપસાઇડ હોય એ થોડી ડિફિકલ્ટ લાગે છે. એનો મતલબ એમ થયું કે જ્યાં વેલ્યુએશન હજી પણ રિઝનેબલ છે વિથિન ધ ડિફેન્સ પેક, એ કંપનીમાં ફોકસ કરો. પણ જે કંપનીના વેલ્યુએશન બહુ સ્ટ્રેચ થઈ ગયા છે, અને જો 3 લાખ કરોડ માર્કેટ કેપ કમાન્ડ કરતું હોય અને ધ વેલ્યુએશન આર વેરી વેરી એક્સપેન્સિવ, આ લેવલથી તમને પૈસા બનવા થોડી ડિફિકલ્ટ લાગે છે ચાંદની. એક વ્યૂ જે ઓવરઓલ આપણને એક ડિફેન્સ સ્પેસ બનતો જોઈ રહ્યા છે. અહીંયાથી વિરાટ, ભારત ઇલેક્ટ્રોનિક્સના BELના ચાર્ટ સમજે, કારણ કે ટોપ નિફ્ટી ગેનર જે સ્ટ્રોંગ લોંગ સાઇડ પર આપણને બિલ્ટઅપ થતું દેખાયું BELના સ્ટોકમાં, અને ઇનફેક્ટ ગઈકાલના સેશનમાં એક ઓલ ટાઈમ હાઈના લેવલ્સ પણ પહોંચતા બતાવી રહ્યા હતા. કઈ રીતે આપ સેટઅપ જોઈ રહ્યા છો? સો અગર આપણે ભારત ઇલેક્ટ્રોનિક્સને જોઈએ તો ડેલી પેરામીટર્સ પર સિમેટ્રિક ટ્રાયંગલનું બ્રેકઆઉટ કાલે કન્ફર્મ થતું જોવા મળ્યું. 425ની આસપાસના હર્ડલ માર્ક હતા, જેને બ્રીચ કરીને એક સક્સેસફુલી સસ્ટેન થતું જોવા મળ્યું. અને સવારના સેશનમાં આપણે જોયું હતું કે 428, 430ની આસપાસ આપણને ઘણા સમય કન્સોલિડેટ થતો જોવા મળ્યો. અને ત્યાં પછી એક જે રેલી આવી છે તો 450 સુધીના લેવલ્સ પણ આપણને આવતા જોવા મળ્યા છે. તો ઓવરઓલ મને ઘણું સારું લાગે છે કરંટ લેવલ પર. અને પ્રોબેબલી નીચેની સાઈડ પર અત્યારના તમે 425ની આસપાસના લેવલ છે જે સ્ટ્રોંગ સપોર્ટની જેમ સર્વ થતા જોવા મળી શકે. ઉપર 500 સુધીના ટાર્ગેટ માટે તમે ભારત ઇલેક્ટ્રોનિકને ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. કદાચિત આપણને એક મોમેન્ટમ આવતી જોવા મળે બજેટ પહેલા અને બજેટ પછી પણ. જો અગર બજેટમાં ડિફેન્સ રિલેટેડ કઈ મોમેન્ટમ આવતી, કઈ ન્યૂઝ આવતી જોવા મળે છે તો એક સારી બીડ હોઈ શકે છે. BEL ટેકનિકલી ઘણો અટ્રેક્ટિવ લાગી રહ્યો છે. એનો ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈની આસપાસ આપણને કામકાજ કરતો જોવા મળ્યો છે. તો ટેકનિકલી સેટઅપ તો ઘણું સારું લાગી રહ્યું છે. ધ્યાન રાખીને ચાલવાની સલાહ રહેશે. ખાસ એક ફોકસ હોવું જોઈએ આ કાઉન્ટર માટે. 500 સુધી લેવલ